કે દુઃખ ટાળવા કરવું કે સુખ પામવા કરવું, પણ ઈશ્વરનું ભજન કરો. આશરો એનો કરવો, પહેલી વાત એટલે આ ગીતાનો સાર એટલો કે ઈશ્વરનો આશરો, રામ છે, કૃષ્ણ છે, જે આપણા ઈષ્ટદેવ હોય એનો આશરો આપણે ભગવાનનો કરવો. અને જેમ જેમ પછી આપણે વૈરાગ દ્રઢ થતો જાય, જગતમાંથી વૃત્તિ તૂટતી જાય, એમ પછી ધીરે ધીરે સકામમાંથી નિષ્કામ ભક્તિમાં આવવું. તો આ રીતે ભગવાને, હવે આ ગાવાની વાત તમે જો, અમારે એક સાધુ હતા ગઢડામાં, આ બનેલી ઘટના છે. એ બી બહુ સારા ગાયક હતા. હવે એમાં એકવાર કોઈ આચાર્ય અને કોઈ આવ્યા હશે, તો એના ગુરુએ એવું કીધું, બેટા આચાર્ય આવ્યા છે ને તું બહુ સારું ગા છો, તો એકાદું કીર્તન સંભળાયું, બધા રાજી થાય તારા ઉપર. હવે કોઈ બીજું માણસ હતું ને, ખાલી એક આચાર્ય બેઠા છે સભામાં કે એમ, એટલે આને એમ છું, એમ હું થોડો ગાવી કે આમ ઓડિયન્સ હોય 2-5 હજાર માણાનું, અને આ બધી આમ કાંઈક એવો માહોલ હોય કે એવો ઉત્સવ હોય, અને એમાં હું આમ ગાઉં તો કંઈક મારું આમ જરાક લેખે લાગે, હું કાંઈ થોડો સામાન્ય ગાયક છું. એટલે ન ગાયું, ના પાડી દીધી એના ગુરુને. એટલે એના ગુરુએ એટલું કીધું કે આવા આચાર્ય આવ્યા છે અને એને રાજી કરવા તારી ગાયન કળા કામમાં ન આવે, તારી ગાયન કળા કામની હું કે આટલું એના ગુરુ બોલ્યા. અને જે એને કંઈક ગળામાં થ્રોટ ઇફેક્ટ લાગુ પડી, ભાઈ ગળું હાવ ખતમ થઈ ગયું, ગાયા જેવું જ ન રહ્યું. 5000ની સભામાં ને એક માણા આગળ ગાયા જેવું ન રહ્યું. એટલે આ ચીજો બધી છે, આખી ઘટનાઓ, આ બનેલી ઘટના છે આવડી આપી. એટલે નિર્ગુણ ભક્તિ અને સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ, એમાં બહુ જમીન આસમાનનો ફરક છે. મારે ને તમારે આ બધા માર્ગો વિચારી ધીરે ધીરે એમાં અપડેટ આપણે કરતા જઈએ, આગળ વધીએ એવો પ્રયાસ કરવો. અને બીજી વાત ભગવાન એ કહે છે કે હે અર્જુન, જે ભક્તિ કરતાં કરતાં અંતકાળે મારું સ્મરણ કરતાં કરતાં શરીર છોડે છે, એ અંતે મને પામી જાય છે. અંતકાલે ચ મામેવ, 8મા અધ્યાયના 2 શ્લોક બહુ સમજવા જેવા છે. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. યમ યમ ચાપી સ્મરન ભાવમ ત્યજત્યન્તે કલેવરમ તમ તમેવેતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિતઃ. કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, અંતકાળે મામેવ સ્મરણ, મારું જ સ્મરણ કરતો થકો, મુક્ત્વા કલેવરમ, કલેવરમ એટલે શરીર, જે આ શરીર છોડે છે, યહ પ્રયાતિ સમદ્ભાવમ, તે મને પામી જાય છે, મારા ભાવને પામી જાય છે. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ, આમાં કોઈ સંશય નથી, એ મને પામે છે. અને ભગવાને એક વાત એવી કીધી કે યમ યમ ચાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલેવરમ, જેવા ભાવનું સ્મરણ કરતો થકો જીવ અંતકાળે શરીર છોડે, એ એવા ભાવને પામી જાય છે. હવે જો અંતકાળે દાદા ભીષ્મ હતા, આમ સૂતા હતા બાણશૈયામાં, પ્રસંગ અદ્ભુત આપણે આમ મહાભારતમાં વર્ણવ્યો. ભગવાન કૃષ્ણ સામે ઊભા હોય અને દાદા 2 હાથ જોડીને રજા માંગે કે પ્રભુ હવે મને આજ્ઞા આપો, હું આ શરીર છોડું. ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. ભગવાને એમને આજ્ઞા આપી કે તમે હવે શરીર છોડો, મારી આજ્ઞા છે. ભગવાનની આજ્ઞાથી શરીર છોડે. કૃષ્ણ ભગવાન એમ કીધું મહાભારતમાં કે હે દાદા, તમારા જીવનમાં તમે કોઈ પાપ નથી કર્યું. સર્ટિફિકેટ કૃષ્ણ ભગવાને આપ્યું. અને ભગવાનની સામે ઊભા હોય, ભગવાન સામે ઊભા હોય અને ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડે, એ ભગવાનને પામે છે. અને એટલા માટે આપણા ઉપનિષદમાં કહ્યું કે અંતે યા મતિહિ સા ગતિહિ, અંતે જેવી બુદ્ધિ રહે એવી ગતિ થાય. એટલે આપણે ગઈકાલે સાંભળ્યું કે ભરતજીને અંતકાળે મૃગલામાં બુદ્ધિ રહી તો મૃગલાનો દેહ આવ્યો. આ એક ગુરુ હતા ને, તો એના ચેલાને કહેતા હતા કે હું જ્યારે મૃત્યુ પામીશ ને તો ભગવાનના ધામમાં જઈશ, વૈકુંઠમાં જઈશ, અને ત્યારે કે ભગવાનના પાર્ષદો નગારા વગાડશે એટલે તમને નગારાનો અવાજ સંભળાશે. કે
તે ગુરુ એક બોરડી નીચે સૂતા હતા અને એનો અંતકાળ આવ્યો અને ગુરુનો દેહ પડી ગયો. નગારું બગારું કંઈ વાગ્યું નહીં, કે કોઈ પ્રકારના નગારા વાગ્યા નહીં. તો ચેલા બધા મૂંઝાણે મારું ગુરુ કહેતા હતા, અને આ એટલે વાગે એમ હોય તો જ કેવું, નહીંતર કેવું નહીં અગાઉથી એમ. નિર્ગુણ સ્વામી કહેતા હતા કે અમુક અમુક હું આમ 100 વર્ષ પૂરા થાય ને એનો ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું હોય, 100 વર્ષ પણ અગાઉથી 1-2 વર્ષથી નક્કી થઈ ગયું હોય કે 100 વર્ષ પૂરા થશે એટલે શતાબ્દી ઉજવવી છે એ કે. પણ માળું થાય એવું કે એ પહેલાં જ ઓલા વૈયા જાય, 100 વર્ષ પૂરા ન થાય. એટલે મેં કીધું આપણે કોઈનો ઉજવવો હોય ને તો 100 વર્ષ પૂરા થઈ જાય ને પછી કેવું કે હવે 100 વર્ષ પૂરા થઈ ગયા, ઉત્સવ ઉજવવો છે. એટલે ગુરુ તો કંઈ નગારું વાગ્યું નહીં. પછી એક દિવસ કોઈ સાધુ આવ્યા ને, એટલે બીજે દાડે ત્રીજે દાડે કોઈ સાધુ ત્યાં આવ્યા. એટલે ચેલાઓએ પૂછ્યું કે અમારા ગુરુ આમ કહેતા હતા વૈકુંઠમાં જવાનું પણ ગયા નહીં, તો ક્યાં ગયા હશે, નગારા તો વાગ્યા નહીં. તો કે ગુરુ અંતકાળે ક્યાં સૂતા હતા, તો કે આ જગ્યાએ સૂતા હતા બોવડી હેઠે. ઓલા સાધુ અહીંયા ખાટલા ઉપર આમ લાંબા સૂતા ને આમ સૂતા, આમ સીધી નજર આમ રાખીને તો ઉપર એક પાકેલું બોર હતું અને બોર દેખાણું. એટલે કે આવડો બોર તોડો એ કે. બોર તોડ્યો ને પછી કે આને તમે આમ જરા ખોલો એ કે. ખોલ્યું ને તો માલપાથી ઈયળ નીકળે. સાધુ કે દર્શન કરો એ આપ કે ગુરુદેવ હે એ કે. મરતી વખતે આને બોર ખાવાની ઈચ્છા રહી અને બોરમાં જીવ રહ્યો એટલે બોરમાં ઈયળ થઈને આવ્યા છે. હવે કે આ ઈયળ મરશે ને એટલે પછી નગારા વાગશે કે ત્યાં સુધી નગારા નહીં વાગે. જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લહે છે. બિહારીલાલજી મહારાજે આ વાત લખી, કવિ દલપતરામની રચના. જ્યાં વાસના જેની જરી રહે છે તે જન્મ તો ત્યાં જઈને લહે છે. એટલે મારે ને તમારે બધાએ ભલે અત્યારે આમ જરા જરા હોય પણ આમ અંતકાળ આવતા પહેલાં ક્યાંય વાસના રાખવી નહીં. હા, તૈયારી કરતી જ રહેવી. ગમે ત્યારે દેહ પડે પછી આ લોકોમાં ક્યાંય ચિત્તને ચોંટવા ન દેવું. બોલાનું શું થાય આનું આપણે નહીં હોય તો સારું જ હાલશે તમારે. કારણ કે આપણે નહોતા તેદી આ દુનિયા હાલતી હતી, નહીં હોય તેદી પણ હાલશે. બહુ ખોટી ઉપાધિઓ ને બહુ ખોટી ચિંતાઓ ને પછી મારે આ કરવું ને તે કરવું ને એવું બહુ ન રાખવું. અંતકાળ તો સુધારી જ લેવો જોઈએ આપણે. એટલે આ ભગવાન કૃષ્ણ જે વાત કરે છે એવું કે પછી બહુ મોહ અને વાસનાઓ ન રાખવી. અને એક બહુ સીધો હિસાબ છે કે આપણે એકલા છીએ, જીવનું હગું કોઈ છે નહીં. દેહ આવે ને પછી જ બધા હગાવાલા હોય. આ ખાલી જાણવા માટે કહું તમને. હા, બાકી જે કરવું ઘટતું બધું કરજો, એની હું ના નથી કહેતો, પણ જાણવા જેવું સાચું છે. આ દેહ આવે ને પછી જ બધા હગાવાલા હોય. આ જીવ પૂર્વજન્મમાં ક્યાંક હોય એટલે આપણા અટાણના જે હગાવાલા એ કોઈ આપણા હગાવાલા ન હોય. જેની ઘરે આપણો જન્મ થાય એટલે એ મા બાપ થાય, એમની ઘરે પછી જે જન્મા હોય એ ભાઈઓ બહેનો થાય, પછી કાકા કાકી મામા એ બધું પછી એને આધારે બધું થાય. અને પછી છે તો તમે 20-21 વર્ષના થાવ એટલે પરણો એટલે એક પાત્ર તમારી ઘરે આવે એટલે સીધો બેઠે બેઠો આખો પડાળ બીજો તૈયાર થઈ જાય. 2 પડાળીઓ મકાન થઈ જાય તરત. તે અહીંયા બા હોય તો ત્યાં હાહુ થઈ જાય, અહીંયા બાપુજી હોય ત્યાં સસરા થઈ જાય, અહીંયા ભાઈઓ હોય ત્યાં હાળા થઈ જાય, અહીંયા બહેનો હોય ત્યાં હાળિયું થઈ જાય, પાટલા હોવું વધારાની. એટલે બધું કાકાજી મામાજી આ બધો આખો પડાળ અહીંયા આમ તમે જુઓ ને તો તૈયાર થઈ જાય. એટલે ડબલ હગાવાલા થઈ જાય આપણે તરત. તે હવે તમે ઓલું હશે શરીરવાળું બહુ આપણને ન જ સમજાય, પણ આમાં તરત તમને સમજાય કે એ 6 મહિના વરદી જેવા ભાગ એવું બધાને હાલતું હોય. અટાણે તો આ બહુ શોર્ટ ટાઈમનો આખો ફાસ્ટ ફૂડ ખાઈને માણાના માઇન્ડ ફાસ્ટ થઈ ગયા. 2 મહિનામાં છૂટાછેડા થાય, 3 મહિનામાં થાય, વરે થાય, 6 મહિને થાય. હવે તમે સમજો કે પત્ની આવ્યા પછી આખો પડાળ હોય, એમાંય હાળી આવ્યા હોય 2 દી તો રજા રાખીને ફરવા લઈ જાય અને ખાવા લઈ જાય હોટલોમાં. કેવો હરખ હોય, તમે વાત જવા દો. અને બધી આખી આમ કેટલું બધું હોય એમ, બરાબર. હવે 100 મહિનામાં છૂટાછેડા થાય પછી ઈવડી હાળી નીકળે એમ કહેવાય કે મારી હારી નીકળી છે એમ. પછી એ કોઈનું નામ લેવાય,
પછી નામ ન લે, કારણ કે જેને લઈને સંબંધ હતો બધાનો, હાળીનો હાળાનો, કે જે ઈ પાત્ર છૂટી ગયું એટલે ઓલા બધા જ સંબંધ ઓટોમેટિક કટ થઈ જાય. એમ જ્યાં સુધી આ દેહ છે એ દેહને લઈને બધા સંબંધો હોય, જેદી આત્મા આ શરીરમાંથી બહાર નીકળી જાય એટલે એ આત્માને શરીરની લઈને જે સંબંધો છે એ બધા કટ થઈ જાય. હવે પાછો બીજો જન્મ ગમે ત્યાં લે, અહીંયા નવેસરથી પાછું બધું થાય. આ સનાતન સત્ય છે, એમાં તો કોઈ કાંઈ મીનમેક છે નહીં. આ વાતને જો આપણે થોડીક યાદ રાખીએ તો એટલી ખબર પડે કે ક્યાંય બંધાવા જેવું નહીં. થોડુંક પાછી વૃત્તિવાળી, ચોટવું નહીં, નિષ્પૃહપણે કામ કરવું.